જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જૂથડ ગામમાં અનુસૂચિત જાતિ સમાજના સામાજિક આગેવાન ભરત સોદરવાના શંકાસ્પદ મોતના મામલે રોષ ફાટી નીકળ્યો છે। ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસની માંગ સાથે અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા ચક્કાધામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પ્રદર્શન દરમિયાન સમાજના આગેવાનો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે ભરત સોદરવાના મોત અંગે હજુ સુધી અનેક પ્રશ્નોના જવાબ મળ્યા નથી। તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। 3 તારીખથી કંઈક રિપોર્ટ ચાલુ થવાના છે। આગામી 3 તારીખથી આ ગુનાના કામે શકમંદોના LVSDS ટેસ્ટ થનાર છે। આ LVSDS ટેસ્ટ આગામી 11 તારીખ સુધી ચાલશે અને આ ટેસ્ટ દરમિયાન FSL તરફથી જે કંઈ પણ રિપોર્ટ આવશે તે તપાસના કામે સામેલ રાખી આગળની કાર્યવાહી કરવામાં આવશે। ફરીથી રિપોર્ટ PM રિપોર્ટ કરવાનો વાત છે, FSL રિપોર્ટ એ માટે પણ જે કંઈ પણ કાયદાકીય કાર્યવાહીને અનુસરી અને જરૂરી ઘટતી કાર્યવાહી આગળ કરવામાં આવશે। કે અત્યારે જે SITની ટીમની રચના કરવાનું કીધું તો આજે એનું SITની ટીમની રચના કરી છે। એમાં આપણે કોરિયાતર સાહેબ DSP સાહેબ છે એને મેઇન ઇન્ચાર્જ તરીકે રાખ્યા છે, એક ગીર સોમનાથના સભ્ય ઇન્ચાર્જ છે અને એક આપણે વિસાવદરના ઇન્ચાર્જ તરીકે છે। હવે આપણે આગળ એ જોઈએ છે કે SITની ટીમ શું કરે છે કે ભાઈ આ ગુનો બહાર કાઢે છે તો હજી રહસ્યમંદ રહેવા દે છે। હું તો એક અપેક્ષા એવી જ રાખું છું કે આપણે કોરિયાતર સાહેબને એ જ કહેવા માંગુ કે સાહેબ વહેલા તકે આમાં જે આરોપી હોય એને બહાર અપાવો અને પ્રેસ